દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાન અસીમ ભગવાનના જય અસીમ જય જયકાર જય હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જયકાર. દાદા દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જય જયકાર હો. જય સચ્ચિદાનંદ વેરી ગુડ જય સચ્ચિદાનંદ. જય શ્રી કેશવજી ચલો નવ કલમો હા. નમો વિતરાગાય. નહીં આ લોકો બોલશે અચ્છા, આ લોકો બોલશે. मोनिका करिश्मा और मामी है ने बोलो करिश्मा હે દાદા ભગવાન મને કોઈ પણ દેવદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુભાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેવદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પર શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી કોઈ પણ ધર્મનું કોઈ પણ દેહધારી ઉપદેશક ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવારનવાર અપરાધ અવિનય ના કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેવદારી જીવાત્મા પ્રતિ અભાવ તિરસ્કાર ક્યારે પણ ના કરાય
ના કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેવદારી જીવાત્મા પ્રત્યે ક્યારે પણ કઠોર ભાષા, ટંટેલી ભાષા ના બોલાય, ના બોલવાય કે બોલવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંત્રી ભાષા બોલે તો મને મધુર રુચુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેવદારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ કે નપુંસક ગમે તે લિંગના હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ના કરાય, ના કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેવદારી જીવાત્માનું પ્રત્યક્ષત્વ આપો. જીવન તત્વ મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવિનય ના કરાય, ના કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. किशोर दादा त्रिमंत्र बुलाए प्लीज. हाँ जी. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो हरिहंताणम, नमो सिद्धाणम, दानम. नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम. नमो वज्जायाणम, नमो नमो वज्रायाणम. नमो लोए सव साहुणम, नमो नमो लोए लोहे सव सब साहुणम, साहुणम. ऐसो पंचन मुक्कारो, ऐसो पंचनमुक्कारो, पंचमुखारो. सव पावपणासनो, सर्व सर्वपावप्रणाश. मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वेसे. परमं हवै मंगलम्. परमं परमं हवै भवै मंगलम्. मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. Okay, Shreya, daily prayer. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया का युग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है. मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं. हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे आंतरिक शक्ति प्रदान करें. जय सच्चिदानंद.
करिश्मा हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी शक्ति प्रदान करें कि मैं अपना दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। क्या हे दादा भगवान, हे दादा दादा भगवान हमने आपके बच्चे हमने आपके आपके बच्चे बच्चे दिल के है सच्चे, दिल के दिल सच्चे सच्चे काम कर फिर भी है कच्चे कच्चे, मेरी है बच्चे काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे करिश्मा सरोज बा का डॉक्टर के पास जाके आया तो हाथ ऊंचा होता है आज ओके होमवर्क क्या था किसको मालूम है श्रेया तो वेकेशन पे दूसरा वेकेशन पे चली गई थी श्रेया वेयर वर यू श्रेया मुंबई मुंबई तो मुंबई से कनेक्शन नहीं होता है होता है, पर रात को बाहर थे दोनों। इधर क्या क्या किया आपने बाहर जाके खाना खाया हाँ, और कजिन्स को मिली। इस कजिन का शब्द नहीं है इंग्लिश हिंदी में भाई बहन को मिलकर। हम बोलते हैं मामा फुआ का भाई को ऐसे हम बोलते हैं तो हमको मालूम पड़ता है कि क्या रिलेशन है बोलो किसको मिल के आई मेरे भाई और मेरे बहन को। भाई का डेफिनेशन क्या है ओई का ब्रदर। ओई का लड़के ऐसे बोलो ओई का लड़का भाई हाँ, तो दैट इज व्हाट इज कॉल्ड कजिन बजिन हमको नहीं पता पड़ता है राइट केशव दादा ओके किसकी भाषा ये तो अमेरिका इंग्लिश भाषा हमें तो हम नहीं श्रेया आप तो इंग्लिश बन गए हमको मालूम है पर हमको तो देसी रहने दो हाँ है श्रेया ओके तो आज मोनिका भी नहीं आई करिश्मा आपको मालूम है क्या था कि ये वेकेशन लक्ष्य बोलो अनम्यूट करो हाँ, हमने किसके ऊपर कचरा फेंका और किसने अपने हमारे ऊपर कचरा फेंका, क्या बोला किस किसने अपने ऊपर कचरा फेंका ओके और आपको हमने किसके ऊपर कचरा फेंका। ओके वेरी गुड कचरा यानी मगज का कचरा दूसरा नहीं राइट ओके अभी हम वीडियो वापस देखेंगे तो इसके पहले दिव्या आर यू हैप्पी हाँ, કેમ કેમ કે આજે મેં સૂર્ય નમસ્કાર અને સુપર પેન યોગા કર્યું હતું. બોલ્યું તું ઓકે એમાં પૈસા હતા હે હા. શું ખોલ્યું તું સુપર પેન યોગા. શું કહે છે સુપર બ્રેન યોગા ઓ અને સુપર સૂર્ય. ટ્રેન કરેલું વેરી ગુડ ओके श्रेया आप तो अनहैप्पी है ना बॉम्बे जाके आई है सत्संग मिस हुआ बोलो आर यू हैप्पी टुडे ये हाँ, I'm happy क्यों
क्योंकि मैंने मम्मी को आज खाना बनाने में हेल्प किया था। और दूसरा, हैप्पीनेस का और क्राइटेरिया क्या है? सारा दिन को जो व्हाट इज योर ड्यूटी आप बजाते कि नहीं तो ही हैप्पी हो सकता है। एक्सरसाइज किया, नव कलम किया, ओके, दैट्स पार्ट ऑफ योर जॉब। खाना खाया, प्रेयर किया। हाँ, मैंने एक्सरसाइज और प्रेयर की थी आज। अच्छा, जल्दी जल्दी बोलो। मैं आज हैप्पी हूँ क्योंकि मैंने आज मम्मी को खाना बनाने में हेल्प किया, एक्सरसाइज किया और सब प्रेयर भी कर ली। नहीं, हमने पूछा इस इज ए ग्रेड और बी ग्रेड। ये हाँ, आपको क्या ग्रेड देगा? जल्दी जल्दी बोलो, टाइम वेस्ट होता है। ए। ओके, दक्ष। आज मैंने हाँ, आज मैंने मम्मी की हेल्प करी थी और आज मैं आज हैप्पी इसलिए हूँ क्योंकि आज मैंने मम्मी की हेल्प करी थी। मैंने सारे साधन करे हैं और सुपर ब्रेन योगा करा है और खाने के पहले प्रेयर करी है। ओके, सूर्य नमस्कार किए थे नहीं। तो कौन क्या ग्रेड देगा आप? बी। बी। करिश्मा? जय सच्चिदानंद, आज मैं अन्ना हैप्पी हूँ क्योंकि आज मैंने सत्साधन नहीं किया। कौन सा ग्रेड देगा आप? बी। बी। सो यू आर नॉट हैप्पी, राइट? हाँ। ओके ओके, चलो एक केशव दादा को मालूम नहीं है तो हम वीडियो देखेंगे। हाँ। कल देखा था। अच्छा। In a taxi and we took off for the airport. We were driving in the right lane when suddenly a black car jumped out of a parking space right in front of us. My taxi driver slammed on his brakes, skidded and missed the other car by just inches. The driver of the other car whipped his head around and started yelling at us. My taxi driver just smiled and waved at the guy, and I mean he was really friendly, so I asked, "Why did you just do that? This guy could almost ruin your car and send us to the hospital." This is when my taxi driver taught me what I now call the law of the garbage truck. He explained that many people are like garbage trucks. They run around full of garbage, full of frustration, full of anger, and full of disappointment. As their garbage piles up, they need a place to dump it, and sometimes they'll dump it on you. Don't take it personally. Just smile, wave, wish them well, and move on. Don't take their garbage and spread it to other people at work, at home, or on the streets. The bottom line is that successful people do not let garbage trucks take over their day. Life's too short to wake up in the morning with regrets. So love the people who treat you right. Pray for the ones who don't. Life is 10% what you make it and 90% how you take it. Have a garbage-free life. Wonderful. ओके, यस। तो ये लास्ट मैसेज क्या? लव द पीपल। इसने सुना? श्रेया? One day I hopped in a taxi. Regrets. So love the people who treat you right. Pray for the ones who don't. इसने सुना? हाँ। किसने सुना? दक्ष बोलो। Love the people. Who treat you right. Yes, and then Pray for the people who do not. ये लिखो, पेपर पेंसिल है?
सब लिख लिया? हमने फोटो भी निकाल दी, चलो। हमने लिख लिया? If you write, pray for the ones. ओके, क्या लिखा श्रेया? People who treat you right and pray for the ones who don't. नो, दैट्स नॉट राइट। कंप्लीट नहीं लिखा आपने। दक्ष, आपने क्या लिखा? करिश्मा, आपने क्या लिखा? देखो श्रेया, देखो, प्रे फॉर द वंस हु डोंट, उसके पहले क्या था? रीड करो। So love the people who treat you right. वो लिखा करिश्मा? So love the people who treat you right. हाँ, लिखा हो। हाँ, दूसरा क्या है उसमें बाद में क्या लिखा? pray for the ones who do not. ओके ओके, तो सब ठीक है? ओके ओके ओके, तो करिश्मा, हाँ, love the people you like. Whom do you like? जल्दी जल्दी बोलो। क्या ज्यादा? पहला सेंटेंस क्या है? So love the people. No, So love people who. no, love the people you like. जल्दी जल्दी बोलो। कोई नहीं आता है? मामी राइट नहीं करती है? Did you right? हाँ, राइट करती हैं। मामी लव नहीं करती है आपको? करती है, मामी हाँ, करती है। treat you right means love you, okay? हाँ, और ब्रैकेट में लिख दो, treat you right means love you। दूसरा जल्दी जल्दी बोलो। पापा मामा। हम, हाँ, मम्मी पापा दीदी। दादी नीनी नीनी। ओके, दक्ष। हाँ, मम्मी, दीदी और जो ये आदमी, ये केशव दादा आपको लव नहीं करते हैं? श्रेया, करते हैं। क्यों नाम नहीं आता है? अब तो पूछ रहे क्या? श्रेया, रजनी दादा। तो हमको भी नंबर आ गया, क्या बात है, थैंक यू। और दो बहुत है, अपना सगा वाला सब है। एनीवे श्रेया, जल्दी जल्दी बोलो। मम्मी पापा भाई बहन फूई फुआ चलो केशव दादा, अपना टर्न गया उस उधर है। एक केशव दादा हमको रजनी तो दादा केशव दादा, हमको तो भोपाल ही जाना पड़ेगा। नो अहमदाबाद, अहमदाबाद नो अहमदाबाद। श्रेया, आपको कौन लव करता है? सॉरी, दिव्या। मम्मी, मम्मी, बा, बा, जल्दी जल्दी बोलो। એકલું બસ આટલા જ? પપ્પા નહીં? પછી આપણે મહેશ દાદાનો ના ચાન્સ આવ્યો? ઓકે, ચાલો હવે વોટ ઇઝ ધ સેકન્ડ વન? મહેશ દાદાને ઓળખે છે તું? હા ઓકે, કેશવ દાદાને? હા હા, પપ્પાનો જ ચાન્સ નથી આવ્યો. ઓકે, વોઝ ધ સેકન્ડ સેન્ટેન્સ? કરિશ્મા? प्रे फॉर द वंस हु डू नॉट. ओके, किसके लिए प्रे करेंगे आप?
अपने फ्रेंड्स के लिए और ओके, और मोनिका दीदी के लिए? नहीं, नहीं, आपको तो झगड़ा होता है। झगड़ा होता है अपन। और जो ऑल द पीपल जो दुखी होता है, उसको खाना नहीं मिलता है, उसके लिए प्रे करना मांगता है ना। हाँ, ओके, ओके, केशव दादा इसके बारे में बोलो हाँ कि love the people you treat you good and pray for the people who don't. हम्म प्रे में क्या करेगा करिश्मा, उसको क्या बोलेगा? क्या दादा? कोई अच्छा आपने ट्रीट नहीं करता है कि उसको क्या बोलेगा आप? अच्छा ट्रीट नहीं करते हैं उसे। बोलने का दादा भगवान आपको ब्लेस करो। ओके, केशव दादा आप थोड़ा बताइए। हाँ हाँ। अभी क्या होता है कि जो हमारे को बहुत अच्छे लगते हैं, जिनको हम बहुत प्यार करते हैं, तो उनके लिए तो हमको बहुत प्रार्थना करनी चाहिए। वी शुड प्रे फॉर देम कि भाई वो हमको कितना प्यार करते हैं, वो हमको कितना हमारा केयर करते हैं, वो हमारा कितना ख्याल करते हैं। तो उनके लिए हमको बहुत अच्छी तरह से दादाजी को प्रे करनी चाहिए, एंड वो हमको उनको लव करना चाहिए। पर जो लोग जिनके साथ हमारा नहीं अच्छा रिलेशन है, तो उनके लिए हमको दादाजी को प्रार्थना करनी चाहिए कि हे दादा भगवान, आप उनके अंदर विराजमान हो, और आप उनके अंदर विराजमान होके उनको इतनी सद्बुद्धि दो, उनको समझ दो, उनको जागृति दो, ताकि वो भी हम सब की तरह एक दूसरे के साथ प्यार से चल सके। जो भी नहीं होता है, तो कुछ भी गलत होता है या जो को भी नेगेटिव हमारे सामने आते हैं, तो दादा भगवान को प्रेयर करने से सब चेंज हो जाता है। हमको सिर्फ क्या करना चाहिए, हमको प्रेयर करना चाहिए हर एक बात के लिए। दादा भगवान को प्रेयर करना चाहिए, क्योंकि दादा भगवान चाहे सो कर सकते हैं। दादा भगवान क्या करते हैं, चाहे सो कर सकते हैं। हम सबको क्या होना चाहिए, दादा के ऊपर पूरा विश्वास होना चाहिए, फेथ होना चाहिए। तो जिधर भी फेथ होता है, वो हर एक बात हो जाती है। हम सबके ऊपर दादाजी की बहुत ब्लेसिंग्स है, जबरदस्त ब्लेसिंग्स है। हमको सिर्फ दादाजी को फोन लगाना है, हे दादा भगवान, इनको सद्बुद्धि दो, इनको जागृति दो, इनके अंदर आप विराजमान हो जाओ, ताकि वो भी हम सब की तरह पॉजिटिव हो जाए, हम सब की तरह वो लवेबल बने। अगर वो नहीं लवेबल बनते हैं, तो हमको उन सब के लिए प्रार्थना करनी चाहिए, और प्रेयर से सब कुछ चेंज हो जाता है। प्रेयर से दादा भगवान सुनते हैं। दादा भगवान क्या बोलते हैं कि आप प्रेयर ही नहीं करते हो, हमको याद ही नहीं करते हो, तो फिर मैं आपको कैसे हेल्प करूं? अगर आपको हेल्प चाहिए, और आपको ऐसा लगता है कि दादा भगवान आपकी बात सुने, और आपके दादा भगवान के हिसाब से सब कुछ अच्छा हो, तो हम सबको दादाजी को याद करके प्रेयर करना चाहिए। और प्रेयर ऑन द स्पॉट दादाजी के पास पहुंचती है। आपने ऐसा आंख बंद करके प्रेयर किया, और दादा भगवान हाजिर हो जाते हैं। दादा केशव भगवान दादा, केशव दादा प्रेयर कैसे करेगा, क्या करने का होता है जरा बताइए ना। हाँ, बोलने का, हे दादा भगवान, आप जिस तरह से पूरे जगत के लिए इतना प्रेम स्वरूप होके रहे, जगत को पूरा प्रेम किया, वैसा ही हमको प्रेम स्वरूप बनाओ। हमको भी आपकी तरह पूरे जगत को प्रेम से बात करने का सिखाओ। हमको भी आपकी तरह पूरा प्योर बनाओ। हमको भी आपकी तरह ट्रांसपेरेंट बनाओ। हमको भी आपकी तरह ऐसा प्रेम स्वरूप बनाओ, ताकि हम सबके लिए जिस तरह से आप पूज्य बने, इसलिए हम सब भी बन सके। ख्याल आया? क्योंकि दादाजी क्या बोलते हैं कि हमारे में बहुत सारी वीकनेस है, पर वीकनेस वो हमारी कैसे जाएगी? अगर हम दादाजी को प्रेयर करेंगे, तो हमारी सब वीकनेस चली जाएगी। क्योंकि दादा भगवान का नियम है, दादा भगवान चाहे सो कर सकते हैं। बहुत बड़ी चीज बताई है दादा ने, कि दादा भगवान चाहे सो कर सकते हैं। आपको भी, आपको फेथ है सबको? दादाजी के ऊपर फेथ है? दादाजी के ऊपर विश्वास है? हाँ। आपको लगता है दादा? श्रेया को नहीं है, करिश्मा को है। नहीं है। दादा है। दिव्या,
આપણે દાદા ઉપર વિશ્વાસ છે તમને, દાદા ભગવાન ઉપર? हाँ सेम छे? दो आया, करिश्मा और श्रेया नहीं। तो ज्यादा बोलते है। क्यों नहीं श्रेया? अभी मुंबई अभी अहमदाबाद आ गई, अभी वेकेशन कंप्लीट सेकंड। ओके तो ओके तो कल का होमवर्क क्या करेंगे? करिश्मा आपको दोनों दीदी को बोलने का, ये तो सेंटेंसेस और लिस्ट हाँ रखने का। हाँ आपने किसको हाँ बोला और जिसने आपको ना बोला उसको आप प्रेयर किया कि नहीं? ओके हाँ हाँ। क्या बोलो करिश्मा, होमवर्क क्या है? जिसने हमें ना बोला उसके लिए प्रेयर करना है, और जिसने हाँ, जिसने हमें हाँ बोला और ना बोला उसका लिस्ट भी बनाना है। ओके वेरी गुड। और प्रे हैप्पीली प्रे करने का है। अभी पापा बोलेगा कि करिश्मा नहीं करने का है तो थैंक यू पापा, और प्रे पापा का प्रे करने का, हाँ बराबर? श्रेया आपको कौन ना बोलता है? मम्मी? हाँ, मम्मी और पापा। नहीं पापा कभी नहीं ना बोलता, पापा कभी कभार बोलते हैं, मम्मी हर दफा बोलते हैं। नहीं। हमको मालूम है, हमको हम कैसे दादा को मालूम, हमने कैमरा रखा है आपके रूम में, हमको सब कुछ मालूम पड़ता है क्या चलता है उधर। लक्ष्य आपको कौन ना बोलते हैं? दीदी हाँ और मम्मी? जो चीज मेरे लिए जरूरत रहती है उसके लिए मम्मी हाँ बोलती, पर जिस चीज के लिए मुझे जरूरत नहीं रहती उस चीज के लिए मम्मी मना कर देती है। ओ आपकी मम्मी तो बहुत प्यारी है, वेरी गुड। मम्मी को बोलना, मम्मी आप तो दादा का दादा की जैसे आपको हम पढ़ाते हैं, वेरी गुड। क्या बोलेगा मम्मी को आज लक्ष्य? कि आप क्या? दादा जैसे पढ़ाते हो। और आप तो बहुत प्यारी मम्मी है। हाँ ओके चलो श्रेया, हंसने का मुंबई रह के आई है क्या हंसने का? कैसे दादा मुंबई जाके तो हंसना बंद हो जाता है क्या? आप तो मुंबई में बहुत रहे, आप तो बहुत रहे मुंबई में। हाँ हाँ हाँ, उधर पॉल्यूशन बहुत होता है ना, तो हंसना बंद हो जाता है। अच्छा ओ पर इसलिए पर दादा की कृपा से एकदम सब ठीक हो जाता है। नहीं तो श्रेया को प्रॉब्लम है नहीं। तो हंसना क्यों नहीं रहा? देखो लक्ष्य तो हंसता ही रहता है, करिश्मा हंसती रहती है। ओ दिव्या बेन हंसते नहीं है। दिव्या आपको हंसना आता है? दिव्या हंसा, તમને હસતા આવડે છે? हाँ તો હસો ને। ना જો બધા જો જો લક્ષભાઈ હસે છે, એવું હસતા નથી આવડતું તમને? હા ना હા આવી જ ના હસવાનું હોય। ઓકે પપ્પાને કહેજે આવતા હસતા ફોટા મોકલાવે। ઓકે તમે શ્રેયાના તમે બેન છો? હસવાનું બંધ હે હે તો ना જે ના હસે શ્રેયાના બેન હે તમને સાંભળે? એકવાર ચાલો હસા કરો તો આપણે કાલે મળીશ। એવરીબડી ચાલો લાફ કરો। करिश्मा ओके, श्रेया तो उसको तो यशोदा उसको तो श्रेया तो आपकी फैक्ट्री में भेजना पड़ेगा उसको। हाँ हाँ आप भी हंसता है। और दिव्या तो क्या करेगा हंसने के लिए दिव्या? ओके चलो ओके, जय सच्चिदानंद। जय सच। जय सच्चिदानंद। श्रेया काले આવવાનું ભૂલતી नहीं।
आज मुंबई याद ना करती. आविस. ओके, थैंक यू. जय सच्चिदानंद. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દક્ષ, દિવ્યાબેન. ચાલો હવે આપણે પદ સાંભળીશું. પટેલ અનન્ય. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद रन्नी दादा, जय सच्चिदानंद केशव दादा. जय सच्चिदानंद. ઓહ, એક મિનિટ. હા, ઓકે ઓકે. ઓકે, અનન્યબેન. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय એક મિનિટ सच्चिदानंद. એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. એક જ મિનિટ. ઓ અચ્છા, એટલા માટે શેર કરવાનું. ઓકે, હવે હું શેર કરું. ઓકે. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. ખોખું ન જોતા માલ અને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. ખોખું ન જોતા માલ અને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઘૂંચો ઉકલી. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઘૂંચો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું.
નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. કેમ આજે આ તમને આવ્યું કે મમ્મીએ કહ્યું? આજે પેનડ્રાઈવ માં જયારે પદ વાગતા હતા સવારે, ત્યારે આ પદ આવ્યું હતું. ત્યારનું આ. ઓકે, આમાં તો આખું સંભાવે નિકાલ કરવાનો બધી ચાવીઓ આપી છે. બોલો આજે શું આમાં શું સમજવું છે કેશવ દાદા પાસે? મરણ જન્મનો ફેરો હવે દાદા શરણે ગયો ટળી. એટલે મરણ જન્મનો ફેરો હવે તો જો કેટલા ભાવથી આપણે આ એક સાયકલમાં ફરી રહ્યા છે. કેટલા જન્મોથી આપણે દાદા કહે છે કે આ જ્યાં સુધી જ્ઞાની પુરુષનો ભેટો નથી થતો, જ્યાં સુધી જ્ઞાની પુરુષ નથી મળતા, જ્યાં સુધી આ અક્રમ વિજ્ઞાન નથી મળતો, જ્યાં સુધી દાદાની કૃપા થતી નથી, ત્યાં સુધી આ જન્મ મરણનો ફેરો ચાલુ જ રહે છે. કારણ કે દાદા શું કરે છે? દાદા આખું જેવી રીતે દાદાનું દર્શન થાય, જેવી રીતે દાદા ભગવાન મળ્યા ત્યારથી જ મોક્ષનો સિક્કો વાગી જાય. જ્ઞાની પુરુષનો સિક્કો વાગે તો એ પછી ફરી વારે ઘડીએ જન્મ મરણનો ફેરો ટળી જાય અને પછી હવે આપણે ક્યાં જતા રહીશું? સીધા મોક્ષે જતા રહીશું. આપણે હવે સીધા દાદાના શરણમાં જતા રહીશું. નહીં તો આ જે જ્ઞાન ના હોય, દાદાની સમજણ ના હોય, જ્ઞાન ના હોય તો અમે શું કરીએ? એકબીજા સાથે વેર બાંધીએ, એકબીજા સાથે ઝઘડા થાય, એકબીજા સાથે કશાયો થાય, એકબીજા સાથે અણસમજણ થાય. પછી અણસમજણથી શું થાય? પછી બીજા જન્મમાં ફરી એમની સાથે હિસાબ પૂરો કરવા આવવું પડે. પણ આ જ્ઞાન મળ્યા પછી હવે શું કરીએ છીએ? હવે આપણે એડજસ્ટ કરીએ છીએ, બધાની સાથે સંભાવે નિકાલ કરીએ છીએ, બધાને હેલ્પ કરીએ છીએ, બધાને ઓબ્લાઇઝિંગ કરીએ છીએ. તો આપણું શું થાય છે? એવરીડે પુણ્ય બંધાય છે. હવે પુણ્ય બંધાય એટલે ધીરે ધીરે શું થાય કે આપણે ધીરે ધીરે એક બે અવતારમાં સીધા મોક્ષે જતા રહીએ. અને મોક્ષે જતા રહ્યા તો પછી ફરી વારે ઘડી જન્મ થાય આપણું? એક વખત મોક્ષ જતા રહ્યા ફરી પછી જન્મ થવાનો જ નહીં. પછી કોઈ ભણવાનું નહીં, કઈ મગજમારી નહીં કરવાની, કશું કરવાનું નહીં. સીધું મોક્ષમાં જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદની નિરંતર સમાધિ રહે, નિરંતર આનંદ રહે. એવું આત્માનું પોતાનું સ્વરૂપ છે એ આપણે પ્રાપ્ત થઈ જાય. પછી આપણે ક્યાંય જવાનું નહીં, પછી ક્યાંય ફરવાનું નહીં. ખ્યાલ આવ્યો? એટલે દાદાને મળ્યા પછી આપણો જન્મ મરણનો ફેરો કાયમ માટે ટળી જાય છે. કારણ કે દાદા શું કરે કે જેવી રીતે દાદાના દર્શન, કારણ કે પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્ઞાની પુરુષનો ભેટો જ ના થાય, જ્ઞાની પુરુષનું દર્શન જ ના થાય. આ તો આપણે કઈ લાખો જન્મની કઈ પુણ્ય છે, બહુ જન્મોની. એ આ પહેલા વાક્યમાં શું કહે છે? અનેક જન્મોની પુણ્યથી. કઈ આ એક ભવની પુણ્યથી નહીં, અમારા અનેક જન્મોથી અમે એવી ભાવના કરી હોય, અમે અનેક જન્મથી આપણું કઈ ને કઈ એવું સારું કામ કર્યું હોય, કઈ ને કઈ એવા સારા પુણ્ય કરેલા હોય, કઈ ને કઈ બધાને ઓબ્લાઇઝિંગ કર્યું હોય, તો એ પુણ્યથી શું થાય? આપણે દાદા ભગવાન મળી ગયા. તો આપણે બહુ મોટા નસીબદાર છીએ, બહુ મોટા લકી છીએ. અનેક જન્મોની પુણ્યથી આપણે દાદા ભગવાન મળી ગયા. બરોબર? એટલે હવે આ પુણ્યથી દાદા ભગવાન તો મળી ગયા. પછી દાદા ભગવાને શું કર્યું? અમારા બધા પાપોને ભસ્મીભૂત કરી દીધા. કારણ કે જ્યારે પાપો ભસ્મીભૂત થાય ત્યારે આ વિજ્ઞાન મળે, ત્યારે દાદા ભગવાન આખું અમારી અંદર પ્રકાશમાન થઈ જાય. અને એક વખત દાદા ભગવાન અમને મળી ગયા, દાદાનું અંદર પ્રકાશમાન થઈ ગયું, પછી જન્મ મરણના ફેરા ટળી ગયા. એટલે શું ધનન્યબેન, જન્મ મરણનો ફેરો થાય તો શું થાય તમારું? એટલે પાછો જન્મ મળે ક્યાંક આ ભવના આધારે.
નહીં, જન્મ મનમનો ફેરો હવે ટાળી દીધો. એટલે મોક્ષે ડાયરેક્ટ લઈ જઈશે દાદા. હા, મોક્ષ ક્યાં છે? દાદાની આજ્ઞા ને એ બધું ફોલો કરો ત્યાં. ના ના ના, પણ એ કયા જગ્યાએ છે? એ નથી ખબર. કેમ? ત્રિમંત્ર બોલો. નંબર 3 શું કે છે? સિદ્ધાણમ. સિદ્ધ ગતિમાં, સિદ્ધાનમ, ત્યાં જવાનું છે આપણે. દેટ ઇઝ મોક્ષ જગ્યા નહીં. બરાબર? ઓકે. આમાં જો, આમાં છે ને, જો દાદાએ સતચિત આનંદ આપણું સ્વરૂપ આપ્યું હોય, પછી આપણે શું કે દાદાએ પોખું ને નહીં જવાનું, માલને જોવાનું. જે બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, અને હજી કેવો અને ક્યાં હતું પાછું? વિનય, વિનય અને હું ને મારું જુદું. હવે આમાં તમને કયું, તમે આમાં કયો ઉપયોગ કરો છો કે નથી કરતા? કયો ઉપયોગ? આ 5-6 જ ટૂલ્સ દાદાએ આપી દીધા છે આપણને. એમાં ક્યારેક ક્યારેક બન્યું તે ન્યાય એવું કઈ અમુક વાર ફોલો થાય છે, અમુક વાર નથી થતું. ઓકે. કોની સાથે નથી? હવે તો વત્સલ સાથે થાય છે જ ને, હવે કે નહીં? ના, હવે વત્સલ સાથે નથી એટલું પહેલા જેટલું બાજવાનું થતું. એટલે વત્સલ કરે ન્યાય, બરાબર? નોટ બધા ટાઈમ નહીં, ક્યારેક ક્યારેક. કેમ? તું કરે ન્યાય નહીં ને એ કરે ન્યાય, એવું નહીં? હે? વત્સલના હાથમાં કઈ શું સત્તા છે? એનીવે, એ નથી થતું. બીજું, ભોગવે તેની ભૂલ, ભોગવેલ તો આવડે છે તમારી ભૂલનો ભોગવો તો આવે છે. ભોગવટો આવે છે, વહી જાય છે, પછી જયારે આપણે દાદાની વાતો સાંભળીએ, સત્સંગ સાંભળીએ, ત્યારે ખબર પડે છે. તો થોડી વાતો કરો કે જવાનજી, આ 2-3 વસ્તુ ઉપર. હા, આમાં શું છે, આ આખા પદની અંદર દાદાનું બહુ મોટું રહસ્ય છે જીવન જીવવાની કળા માટે. આપણે દાદા શું કહેતા હતા કે મારું કઈ આ વિજ્ઞાન એવું બધું નથી, આ મારી મોટામાં મોટી વસ્તુ શું છે, આ તમે 5 આજ્ઞામાં રહો ને તો સીધું તમને મોક્ષનું બધું કનેક્શન ફાઇનલ મળી જશે. પણ એ જ્યાં સુધી એ મોક્ષનું ફાઇનલ કનેક્શન મળી જાય ત્યાં સુધી આપણે જે આ દાદાએ કેટલી બધી આજ્ઞા આપેલી છે ને, એમાં આપણે બહુ અલર્ટ રહેવાનું. એ આજ્ઞામાં જો આપણે રહીએ ને તો પછી તો આપણે આખું હમણાં આ જીવન તો એકદમ સફળ થાય, પણ આવતું જીવન પણ સફળ થઈ જાય ને 1-2 અવતારમાં મોક્ષે જતા રહે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે? આ ભોગવે તેની ભૂલ છે, બરોબર? બન્યું તે ન્યાય, અથડામણ ટાળો. આ બધી વસ્તુ શા માટે દાદાએ હાથમાં આપેલી છે? જેથી કરીને આપણે આપણા ભાઈ બહેન સાથે, કોઈની બી સાથે ક્યારેય બી અથડામણ થાય તો ત્યારે જ્ઞાન હાજર થઈ જાય. દાદા શું કહે છે? અથડામણ ટાળો, બન્યું તે ન્યાય. કારણ કે જે બને છે તે ન્યાય સ્વરૂપ છે, આપણે આપણું હિસાબ છે. એ બધી જે વસ્તુ આપણે હાથમાં આવી જાય અને જ્ઞાનીની કૃપાથી આ જે બધી આખી ચાવી મળી જાય તો તમારે ક્ષણે ક્ષણની સમાધિ રહે, ક્ષણે ક્ષણ આનંદ રહે. આપણે એ વસ્તુ, આ વિજ્ઞાન એવું ગજબનું છે કે તમને ગમે તેવા ભારે સંજોગ આવે, ગમે તેવી તકલીફો આવે, ગમે તેટલું આપણા હિસાબથી નહીં થતું હોય જીવનમાં, પણ આ જ્ઞાનની ચાવીઓ વાપરવાથી આપણે ઓન ધ સ્પોટ સમાધાન મળી જાય છે, ઓન ધ સ્પોટ સમાધિ મળી જાય છે. એ જ્ઞાનની ચાવીઓ આપણે રોજે વાપરવાની. આ દાદાએ બહુ મોટા હથિયાર આપેલા છે આખું જીવન કાઢવા માટે. આ 5-7 જે દાદાએ હથિયાર આપેલા છે ને, તો ગમે તેવું આપણો કઠિન જીવન હોય, ગમે તેવી તકલીફો આવે ને, તે દરેક સંજોગમાં આપણે આનંદથી આમાંથી પસાર થઈ શકીએ અને આપણે કઈ અસર બી ના થાય. એવું ગજબનું જ્ઞાન દાદાએ આપેલું છે. બરાબર બરોબર છે? બીજું ક્વેશ્ચન? ના. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ,
जी वंदन जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद सच्चिदानंद। शिवानंद जी, जय सच्चिदानंद जी। मुझे दो क्वेश्चन पूछने हैं। पहला जो अभी वो कल दीपक आनंद जी ने बताया था कि एग्जाम्पल दिया था कि कोई महात्मा या कोई भी जो व्यक्ति थे, उनके मतलब बेटी के साथ कुछ प्रॉब्लम था, तो तो वो बता रहे थे कि ऐसा नहीं करो, तो लेकिन बेटी नहीं मानती थी। तो पूछना ये है कि ऐसा रिलेशन कोई भी हो या कैसे भी हो, तो जान पहचान का हो या कोई भी हो, तो उसमें आग्रह कब तक करना होता है और कर्तव्य कब तक करना होता है? आग्रह कब तक करना होता है और कर्तव्य कब तक करना होता है? तो उसमें हाँ। क्या हुआ કેશવાન જી, દીપક हाँ जी। આનંદજીએ કહેલું કે हम्म। એમને એક મહાત્માનો ફેમિલીમાં હતા ત્યારે એમની દીકરી 18 વર્ષની થઈ એટલે ડ્રાઇવિંગ ને બધું કરવાનું શરૂ થઈ ગયું અને हाँ। મન ફાવે ત્યારે આવે ને જાય. हम्म। એટલે એના પપ્પાએ કહ્યું કે આવું ના ચલાવી લઉં અને તારે ટાઈમસર ઘરે આવી જવાનું. बरोबर। તો એમની વાઈફ એના દીકરી તરફ હતી એટલે એમને કહ્યું કે ના ના ગમે તે દીકરી વાંધો નહીં આવે, મોટી થઈ ગઈ છે આમ તે. हम्म। એટલે પેલા ભાઈને ગુસ્સો આવ્યો हम्म। કે એવું એવું હોય ને તો કાલથી છે ને અત્યારથી તારે જે કંઈ જાણવું હોય, જે કંઈ ક્વેશ્ચન હોય, જે હોય પ્રોબ્લેમ હોય, પૈસા જોતા હોય, તારી મમ્મી પાસેથી જવાનું, મારી પાસે નહીં આવવાનું. बरोबर। એટલે આમાં અ, અ, કશ્યપભાઈને હજી થોડું ક્લેરિફિકેશન જોઈએ છે કે मैं કોણ ये हाँ। पूछना સાચું. चाह रहा हूँ कि उसमें उसमें जो है ड्यूटी जो है अपना अपना कर्तव्य होता है, ठीक है। तो वो कि हमको ये बताना है कि हमको ये जो है दूसरों के प्रति जो भी हमारी जिम्मेवारी है, वो कब तक निभाना है, और वो और उसमें आग्रह तो नहीं हो जाए, वो लाइन क्या है, वो कैसे डिसाइड करते हैं कि आग्रह नहीं हो जाए और फिर भी कर्तव्य निभाना है? ये मैं पूछना चाहता हाँ। हाँ। हूँ। आपके इसमें भी क्या आपके होता है। परिवार में होगा कि मतलब आपको किसी परिवार वालों के प्रति ड्यूटी है, लेकिन हम्म। आपको आग्रह नहीं करना है, तो आप कब जो है कब तक आप बोलोगे, कब उसको कब रोकोगे, कैसे आप डिसाइड करते हो? मैं ये क्वेश्चन। हाँ, इसका क्या है, इसका लाइन ऑफ डिमार्केशन होता है कि भाई जब तक वो क्या बोलते हैं कि एक दूसरे के साथ ऐसा उनका रिलेशन टूट जाए वहां तक नहीं जाने का। मतलब हाँ क्या होता है कि समझाने का जो प्रोसेस है वो इतना प्रेम स्वरूप होना चाहिए कि ताकि वो आग्रह भी नहीं बने और वो आपकी बात समझ जाए। आग्रह क्यों, आग्रह तब तक करना पड़ता है कि जब तक वो आपकी बात समझे नहीं है, और फिर नहीं समझे तो फिर आप आग्रह भी करोगे तो भी वो आपकी बात नहीं समझेंगे। अभी ऐसा है हकीकत। ना, हाँ। अभी ऐसा नहीं, तो दादाजी तो के पास तो बहुत सारी कला थी जो है, वो तो मतलब उन्होंने मैंने सुना एक एग्जांपल जो है, तो मैं भी थोड़ा ऐसा सुनता हूँ तो आश्चर्यचकित रह जाता हूँ। उन्होंने हम्म। बता रहे थे दूसरे महात्मा को कि तुम जो है अपने बहू के साथ जो है निभा के रखना। अब सास जो है वो उनको मुश्किल होती है बहू के साथ निभाना, तो उन्होंने एक हम्म। आइडिया दिया कि जो है कि आप जो है वो बहू को बोलना कि ये हम जो है हीरे की अंगूठी लेने जाएंगे जो है। तो तुरंत वो जो है मान जाएगी, तो सब बोले हाँ ये तो हो सा जाएगा। तो मतलब कि कहने का मतलब कि उनको उनको कहाँ कहाँ से जो है ऐसा सेटलमेंट दूसरों के साथ करना है, वो जो है वो सब आता था। जो हमारे उनकी विजन इतनी, उनकी दृष्टि इतनी थी। हमारी क्या हम्म। होता है कि दृष्टि जो है इतना होता नहीं है। तो जो आप जो बता रहे प्रेम से करना वो सब करना, ठीक है। तो सामने वाले का हम बोलते हैं कि हमारी भावना होती है कि सामने वाले को समाधान हो जाए, लेकिन वो जो हमारी दृष्टि की कमी के कारण वो होता नहीं है। तो इसलिए जो है मतलब उस जब हमारी दृष्टि नहीं काम कर रही है, जो आपने बताया कि प्रेम से करना वो नहीं कर पा रही, तो छोड़ देना चाहिए कि क्या करना चाहिए, वो मैं पूछता हाँ, अभी इसमें क्या है कि मैं एक एग्जाम्पल देता हूँ और ये हैपनिंग भी हुई थी। तो एक माँ बाप थे, उसमें घर में एक बेटा था एक बेटी थी। वो दादा के चारों चार महात्मा थे, बरोबर। तो वो जो बेटा था
वो रोज रात को 11 बजे, कभी 12 बजे, कभी 2 बजे आता था। और वो पेरेंट्स लोग रोज उनको इंतजार करते थे, और फिर उनके खाना टेबल पे पड़ा रहता था। और फिर वो जब भी आए फिर तब उसको खाना गर्म करके देते थे। तो वो थक गए, और वो कभी भी वो उनकी बात सुने नहीं। हाँ, वो कितना भी बोले कि ये कोई आने का टाइम है, ये कोई टाइम है आने का, घर में इतने सब लोग आपका इंतजार करते हैं तो भी आप नहीं आते हो, आपका खाना टेबल पे मम्मी बना के रखती है, फिर वो आपका इंतजार करती है। तो बोला नहीं, मेरे को जैसा समझ में आता मैं करूंगा, क्योंकि मेरे को रात को फ्रेंड्स के साथ बैठना पड़ता है, उधर मैं पढ़ता हूँ, ये करता हूँ। कितने सारे एग्जाम्पल दिए, पर उसको कोई असर नहीं होता था। तो फिर वो एक दिन दादा भगवान के पास आए, तो दादा भगवान के पास आके पूरी बात की कि दादा भगवान, ये क्या, हम उनको बोल बोल के थक गए, तो और हम पूरा इधर टेबल पे इंतजार करते रहते तो भी वो नहीं आते। तो इतना बोलने के बाद भी उनको असर नहीं होता था। तो वो दादा भगवान ने एक ऐसा एग्जाम्पल दिया कि हाउ टू टेकल विद द चिल्ड्रन, और हाउ टू टेकल विथ योर वाइफ, हाउ टू टेकल विथ एवरीबडी। तो वो टैकल करने का क्या सिस्टम होता है। तो उनको दादा भगवान ने बोला कि आप क्या करो, रोज आप उसका इंतजार करते हैं, तो आप उस दिन नेक्स्ट डे से मेरे कहने के हिसाब से आप क्या करो, रात को सब लोग जैसे ही आपका टाइम हो 8 बजे का, 9 बजे का, जैसे खाना वाना खा के सब लोग अपने अपने रूम में चले जाओ, चले जाओ। और फिर वो जब भी आके आता है, उसके बाद चाबी होती है, घर खोल के आया तो देखा तो कोई भी घर में राह नहीं देख रहा है। तो उसको क्या हुआ, अचरज हो गया। वो न कोई उसको बोलने वाला था कि क्यों लेट आया, न कोई उसने उसको खाना पूछने वाला था। वो तो सब लोग अपने अपने रूम में जाके सो गए। तो उसको लगा कि ये तो क्या हो गया। तो भी दूसरे दिन, तीसरे दिन, चौथे दिन, एवरी डे जब भी आए तो घर में कोई भी जागता नहीं है, लाइट बंद हो गई। तो उसको लगा कि भाई ये तो जैसे मैं तो कहीं अलग हो गया, जैसे कहीं मैं सबसे जुदा पड़ने लगा। तो धीरे धीरे क्या किया, वो जल्दी आना शुरू किया। उसको किसी ने बोला नहीं, किसी ने बात भी नहीं किया। तो वो क्या होता है, जब ज्यादा बोल बोल करते हैं तो उसने देखा कि अभी तो कोई देखने वाला नहीं है, कोई पूछने वाला नहीं है, कोई बोलने वाला नहीं है, कोई टकोर नहीं करता है। तो उसको भी चैन नहीं बैठा। तो उसको बोला कि ये तो सब लोग मौज से जाके सो जाते हैं, मैं ही अकेला इधर बैठा रहता हूँ, खुद खाना खाना कोई खिलाने वाला है न क्या है। तो धीरे 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 वो भी टाइम पे आना शुरू हो गया, और सबके साथ खाना बैठ के खाना शुरू किया। तो कितनी बार क्या होता है कि बोल बोल करने से उतना नेगेटिव इफेक्ट होता है। तो एक बार प्यार से समझाओ, 2 बार समझाओ, फिर उनको छोड़ देने का। और फिर उसके पीछे बड़ा सीक्रेट है। सीक्रेट क्या है कि हे दादा भगवान, हे सिमन, हे सर्वे शासन दे, तो आप इस लड़के के ऊपर, उसका नाम लेके इसके ऊपर कृपा करो, इसको सच्ची समझ दो, ये मोक्ष मार्ग पे चले, दादा के आज्ञा के हिसाब से चले, ऐसी आप इनके ऊपर कृपा बरसाओ। ऐसा उनको फोन लगाने का। दादा क्या बोलते हैं, मतलब एक हाँ, मतलब कि 2-3 बार बोलने का, तो उसके बाद छोड़ देने का जो है, फिर प्रार्थना हाँ, करने का है। उसके बाद पुरुषार्थ, वो इंटरनल पुरुषार्थ शुरू करने का, और दादा को प्रार्थना करने का कि आप इनके अंदर विराजमान हो, इनके अंदर को सद्बुद्धि दो, इनको सच्ची समझ दो। उधर फोन लगाने का, क्योंकि दादा भगवान क्या बोलते हैं, हमारे साथ तो उनके साथ बहुत भारी रुड़ाना बंद होता है। तो जिसकी वजह से हम एक दूसरे के साथ आमने मिलते हैं, बहुत चिकनी फाइल होती है, वही हमारे घर में आती है। तो जब वो नहीं होता है, ज्ञान की दृष्टि से, गुस्से से, प्यार से, किसी तरह भी सेटल नहीं होता है, तो समझ जाने का कि अभी इनको स्पेस देना चाहिए, इसको टाइम देना चाहिए, और दादा को प्रार्थना शुरू कर देना चाहिए। वो उनकी प्रार्थना से मिरेकल्स हुए हैं। सब सबके महात्माओं के घर में स्वर्ग हो गया है। एक एक महात्मा के घर में कितने भी चिकनी फाइलें थी पूरे महात्माओं के घरों में, वो दादा की इस आज्ञा से, दादा की इस समझ से वो सब पॉजिटिव हो गई। इवन हम भी 8 भाई थे घर में, और एक बहन थी, इतना बड़ा परिवार था। इस घर को से टैकल करना, इट वाज इम्पॉसिबल। महाभारत जहां पर चलता हो दिन रात, उस घर को इस विज्ञान की समझ से, इस विज्ञान की बारीकी से, इस घर में स्वर्ग हो गया। तभी हमारे पिताजी दादा भगवान के चरणों में गिर गए, और गिर के ऐसा गिरे, ऐसा साष्टांग प्रणाम किया, और चिल्ला चिल्ला के बोलने लगे, दादा भगवान आपने हमारे घर को स्वर्ग बना दिया। तो ये वाक्य कब बना, तो
हमारे पिताजी बहुत कड़क थे, बहुत गुस्से वाले थे, अगर कोई बात नहीं माने तो डंडा भी खाना पड़े। पर दादा की साइंस से पूरा पलटी मारा। उसकी वजह से तो हम पूरी जिंदगी नहीं सुधरते थे अगर दादा भगवान नहीं मिले होते। पर दादा ने क्या किया, प्रेम स्वरूप बनाया। पिताजी को बोला प्रेम स्वरूप बनो, उनको उनके अंदर उनकी अच्छाइयों को हाईलाइट करो, आखा दिन उनकी वीकनेस को हाईलाइट मत करो। आप दिन रात क्या करते हो, ये तेरे में गलती है, तुम ऐसा करते हो, तुम लेट आते हो, तुम्हारे को खाने की तमीज नहीं है, बात करने की तमीज नहीं है। हमारा फोर्स किसके ऊपर होता है कि जो जो उनके पास जो वीकनेसेस है उसके ऊपर होता है। कभी आपने अपने बच्चों को प्रशंसा करते हुए सुना है, भाई ये तो हमारे में इतना अच्छा गुण कहाँ से आ गया, तुमने तो आज बहुत अच्छा काम किया। तुम अपने पेरेंट्स के साथ इतना प्यार से बात करते हो, उनको रिस्पेक्ट करते हो, उनको पग पैर दबाते हो, क्या करते हो। बहुत धन्य है, धन्य है तुम्हारे माँ बाप, संस्कार जो तुम्हारे में आए। एक बच्चे को आप प्रशंसा तो करके देखो। दादा भगवान ने जितने भी लाखों महात्मा दादा के करीब आए या नजदीक आए, दादा ने दिन रात उनकी इतनी प्रशंसा की कि वो दादा को चौंट गए। समझ आओ गया। केशव भाई आओ। अभी केशव भाई इतना छोटा सा बच्चा, उसको भी बोले आओ केशव भाई आओ। ये बहुत क्लियर सरस हो है। गया। ये हाँ। इसके अंदर तो इसको तो दादा भगवान बुलाते ही नहीं है। इनको तो दिन रात आनंद के फुहारे निकलते, क्या क्या प्रशंसा करते थे। दादा जितनी प्रशंसा करे हम दादा को छोड़ते जाते थे, दादा को छोड़ नहीं सकते थे। हमने कभी अपने बच्चों को प्रशंसा नहीं किया है, अपनी वाइफ के साथ प्यार से बात नहीं की है, हस्बैंड के साथ प्यार से बात नहीं किया है। उनकी सब खामियां ही निकालते रहते हैं। पर ठीक है। उनके गुण का गान करो, जैसे दादा भगवान हम सब महात्माओं का गुणों का गान करते थे। जी जी जी, मैं समझ गया अच्छे से। एक और हाँ, क्वेश्चन पूछना है। जो पर्यूषण होता है उसमें हम टॉपिक वाइज जो है मतलब हम डिस्कस करते हैं, उसका क्या प्रयोजन होता है? किसमें? पर्यूषण पर्यूषण में, हाँ, उसमें हम टॉपिक वाइज जो है डिस्कस करते हैं, तो उसका पर्यूषण का क्या प्रयोजन होता है? प्रदूषण में क्या होता है, हमको 8-9 दिन जो मिलते हैं ना, वो हमारा सबसे बड़ा ऐसा टाइम होता है जहां पर हम दादा की जो जो भी बातें हैं, जो भी चीजें रह जाती है, उसका एग्जाम्पल के साथ, उनके कनेक्शन के साथ उसका उगाड़ होता है। और जितना विज्ञान को आप डेप्थ में जाओगे एक एक पॉइंट को पकड़ के, उतना ये विज्ञान आपके अंदर खिलता जाएगा। दादा क्यों क्या बोलते हैं कि आपके अंदर ये मुक्त आशय क्यों नहीं आता है, आपके अंदर आनंद क्यों नहीं आता है? क्योंकि कितनी सारी बातें अभी तक आपके अंदर क्लियर नहीं हुई है। नहीं तो ये अक्रम विज्ञान ऐसा गजब का कि एक बार आपको करने उसका डेप्थ मिल जावे तो आपके घर में किसी के साथ एक कषाय नहीं हो सकता है, किसी का एक दोष देख नहीं सकते हो। हर पल हर घड़ी आप आत्मा के इतने आनंद में रह सकते हो कि आपको कल्पना में नहीं कर सकते हो। इतना गजब का ये अक्रम विज्ञान है और इतना गजब का दादा ने ज्ञान दिया है, पर वो पकड़ में नहीं आता है। और प्रदूषण में ये क्या होता है, हम टॉपिक वाइज क्यों एक एक करके करते हैं, ताकि हमारा क्लियरेंस हो। और जैसे ही जैसे हमारा बादल सब उड़ जाते हैं तो पूरा आसमान क्लियर दिखाई देता है। तो वो जितना आपके अंदर क्लियरेंस होएगा उतना आपका आनंद बढ़ता जाएगा। सर, आत्मा क्या है? पर्यूषण में आप टॉपिक वाइज करते हैं लेकिन बाकी दिन आप मतलब क्वेश्चन एंड आंसर करते हैं, उसका उसका क्या ऐसा कैसा ऐसा क्या कुछ मतलब अलग अलग जो है मतलब उसका रोल है, ये मैं समझना नहीं, चाहता रोल क्या होता है उस समय प्रदूषण में, 8 दिन 9 दिन क्या होता है, सब करीब करीब में उधर होते हैं और करीब होते हैं। और उसमें हम क्या कोशिश करते हैं कि क्वेश्चन आंसर में तो आपका एक जने का समाधान होता है, पर उसमें जब टॉपिक लेते हैं तो टॉपिक में सबको लाभ मिलता है और सबके अंदर उसकी डिमांड होती है। और उधर पोजीशन में भी तो क्वेश्चन आंसर होते हैं, ऐसा नहीं है कि उधर नहीं होते। पर पर्टिकुलर टॉपिक में हम जब रखते जाते हैं तो एक एक टॉपिक का पूरा उघाड़ होता है और उसका पूरा क्लियरेंस मिलता है। भोगवे तेनी बोल सब जो एक टॉपिक लिया तो पूरा वो सब्जेक्ट के ऊपर इतना डेप्थ में दादा ने बोला हुआ है कि जिसकी कोई हद नहीं। फिर कितनी सारे टॉपिक्स में मुक्ति सुख क्या है, तो वो सुख का जो हम वर्णन करते हैं उस एक टॉपिक के ऊपर, तो इसमें कितने लोगों के क्वेश्चंस होते हैं, सब साथ में उसका समाधान हो जाता है। नहीं, वो बात सही है। मैं ये इसलिए आपसे एक रिक्वेस्ट करना चाहूंगा इसके साथ में पर्यूषण का,
जैसे वो अभी क्या होता है कि इसमें आप साथ में ये भी बोलते हैं ना कि सत्संग का लिंक जो है हो तो अच्छा रहता है, ठीक है। हाँ तो उसमें उसमें जो है सभी लोग जो है मतलब अभी पर्यूषण जो है सिर्फ 4-5 जगह पे ही होता है, और ज्यादा पॉसिबल नहीं है, ठीक है। हाँ और हाँ लेकिन ऑनलाइन जो है वो ज्यादा लोग जो है रीच जो है उसकी ज्यादा होती है। तो आपने हाँ। जो है 2020 या 21 में आपने ऑनलाइन पर्यूषण किया था, तो उसमें वो जो है बहुत अच्छा रहा था। तो यही हाँ मैं इसलिए मैं रिक्वेस्ट करना चाहूंगा कि देखो, ऑनलाइन सत्संग का लिंक महात्मा की कृपा और आप पुत्र की कृपा से और दादाजी की कृपा से ये ऑनलाइन सत्संग हुआ है। तो उसमें पर्यूषण भी जो है थोड़ा ऑनलाइन का हो जाए, जैसे आपने किया ही था जो है पहले 1 साल किया था, उसके बाद अभी नहीं हुआ। तो वो अगर हो सके तो वो अच्छा है, मैं ऐसे नहीं, उसमें रिक्वेस्ट। एक एक चीज है ना कि पर्यूषण में क्या होता है कि ऑनलाइन में बहुत ही लिमिटेड लोग उधर लाभ लेते हैं। पर जब हम पर्यूषण के 9 दिन का जब प्रोग्राम रखते हैं तो उधर 9 दिन पर लोग आके रहते हैं। उधर उनके खाने तो पीने का चार पांच जगह ही हो सकता है ना, वो जो है वो ऑनलाइन जो है तो सभी जगह के लोग देख सकते हैं और पार्टिसिपेट कर सकते हैं, और लेकिन पर्यूषण जो है वो सिर्फ 4-5 जगह ही होता है। हाँ, भले वो 4-5 वो जगह पे होता है। पर उधर क्या करते हैं कि समझो बड़ौदा के आसपास के लोग हैं तो सब लोग उधर आ जाते हैं। फिर अहमदाबाद के आसपास के लोग सब उधर आ जाते हैं। बॉम्बे के लोग आसपास के नहीं सब नहीं, उधर आ जाते हैं। ऐसा ऐसा जो है देखो, ये जब जब से ऑनलाइन सत्संग हुआ है तब से लिंक जो है सत्संग का लिंक जो है वो ज्यादा हुआ है, और लोगों का जो है मतलब लोगों को फायदा हुआ ऑनलाइन सत्संग से, क्योंकि लिंक जो है हमेशा मिलता रहता है। अभी ट्रैवल करना जो है हमेशा पॉसिबल नहीं होता शिविर में, कई बार आ हाँ पाते हैं लोग, कई बार नहीं आते, लेकिन ऑनलाइन। कश्यप भाई, ओके, वेल, आपका सूचना ठीक है। तो आप ऐसे बात करो कि आप दीपक आनंद जी को बोलो कि दिस इज व्हाट इज, ठीक है, बिकॉज ही इज, देखो, एक मिनट, ही इज द गाय हु सब आप को स्केड्यूल करते हैं। तो वो बातें करेंगे और उन लोग जो सोचेंगे हम करेंगे, ओके, हाँ, क्या वो कहते हैं? प्रपोजल प्रपोजल आपका हाँ, नहीं नहीं, डिस्कस करेंगे सब वो लोग। क्योंकि ये कलेक्टिव होता है, इसलिए मैं सभी को बोल रहा हूँ। वो तो जैसे ऑर्गेनाइजर वो या करेंगे। इसलिए मैंने बोला कश्यप भाई कि आप ऐसे लिखो, दीपक आनंद जी, उन लोग का, आप तो पूरा ग्रुप है, उन लोग सब डिस्कस करें, वी विल नॉट सॉल्व द प्रॉब्लम हियर, चलो ओके। ठीक। या सो इट हैज टू गो टू दीपक आनंद जी, हु सब कोऑर्डिनेट करते हैं, और वो सब आप तो पुत्र को वो करेंगे, और लेट अस सी व्हाट दे डू, ओके। या वी जी कैन सॉल्व इट हियर, जी जी, ओके। धन्यवाद। जय जय सच। सच्चिदानंद। जय दीपक सच्चिदानंद। भाई, હા આનંદ કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. जय દરેક सच्चिदानंद। મહાત્માને જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. जय આપણે सच्चिदानंद। કેશવભાઈ, તમે આપણે જોયું કે જબરજસ્ત ભાવ છે તમને દાદા પ્રત્યે. અને દાદાની જોડે તમે રહેલા એમના પ્રસંગો એ બધો ખબર છે તમને આખું. એમના જીવનના દરેક જ્ઞાની પુરુષના જે ચારિત્ર વિશે બી તમે ઘણું જાણો છો આખું. એટલે મને એક પ્રશ્ન થાય છે આખો કે થોડું દૂર રાખો, એટલે ઇકો ના આવે, થોડું દૂર, હા મોઢાથી થોડું દૂર રાખો. હા બોલો. ઓકે સંભળાય છે હવે? હા બોલો, हाँ બરાબર. એટલે આ જે એક સત્સંગમાં સાંભળેલું કે આપતા જ્યારે યંગ એજના હતા ત્યારે અમુક કઈ ભૂલોના કારણે એમને દાદા પાસે ખૂબ રડતા રડતા બધું આલોચના કરી હતી આખી. તો એમ મને જાણવાની ઈચ્છા થઈ કે તમે ત્યાં એ વિશે તમે કઈ જાણતા હોય તો કઈ પ્રકાશ પાડો ને, કે આપણે આલોચના કરવી હોય તો જ્ઞાની પુરુષની હયાતી જોઈએ. તો આપણે આલોચના એટલે હું શું કહેવા માંગુ છું કે એ આપતા પુત્રોએ જે આલોચના રડતા રડતા કરી એ પ્રસંગ તો તમે જોયો હોય, જાણ્યો હોય, તો તમે એ વિશે થોડુંક જણાવો ને. અને અમારે हाँ શું ખોવું ઘટે આપણે? શું હોય છે કે આપણે જ્યારે દાદા ભગવાનને મળ્યા, બરોબર, ત્યારે દાદા ભગવાનને બરોબર અમે ઓળખ્યા નહોતા. અને અમને એવી હજુ સુધી બહુ નાની ઉંમર હતી. અને
અમે બધા છોકરાઓ બધા બહુ નિખાલસ અને બધા દાદાને એવા હતા કે જાણે અમે દાદાના છોકરા હોઈએ અને દાદા સાથે ફૂલી ઓપન ડિસ્કશન કરતા હતા. દરેક બાબતમાં A to Z અમે દાદાને વાત કરતા હતા. પણ ઘણી બધી વસ્તુઓ દાદા પાસેથી છુપાવતા હતા, કારણ કે હજુ સુધી અમને એવી ઓળખાણ નહોતી પડી કે દાદા ભગવાન આર પાર જોઈ શકે છે. દાદા ભગવાન એકદમ સાક્ષાત પરમાત્મા છે. હજુ એવા કઈ અનુભવ થયેલા નહોતા, પણ જ્યારે ધીરે ધીરે એવા અનુભવ થવા માંડ્યા અને ખબર પડી કે ઓહો, દાદા ભગવાન તો આર પાર જાણે છે. દાદા ભગવાન અમારા અંદર શું ચાલી રહ્યું છે એ બી જાણે છે. આજે કોઈ છોકરી સાથે ટપલી મારીને મસ્તી કરીને આવ્યા છે એ બી દાદા જાણે છે. અને દાદા એવી રીતે વાક્યો બોલતા હતા કે અમને એવું લાગે કે જાણે દાદા અમારી પાછળ ઊભા હોય. તો ધીરે ધીરે જ્યારે ખબર પડી અને પછી દાદાએ આની જોખમદારી સમજાવી. હવે જોખમદારી શું હોય કે કેટલા ભાવ સુધી તમે રખડી મળશો, આ કરશો તો આમ થઈ જશો, કારણ કે આ બધા કઈ નિયમથી બધું આ જગત ચાલે છે. ગપે ગપું ચાલતું નથી. દાદાને મળ્યા પછી દાદા શું કહે છે કે જે મને મળ્યા છે, જેની સાથે આ વિજ્ઞાન મળ્યું છે, એની તો બહુ મોટી જવાબદારી છે. જે બહાર જેને જ્ઞાન નથી મળ્યું, દાદા કોણ છે એની તો અમે વાત જ નથી કરતા. એ શું કરે છે, કેવી રીતે કરે છે, કેટલા ભાવ લેવાનું છે. પણ તમને જો દાદા ભગવાનનું કનેક્શન મળ્યું તો તમારા માથા કેટલી જવાબદારી આવી ગઈ. આ કેવળ જ્ઞાન, જે તીર્થંકરોનું આખું વિજ્ઞાન તમારા હાથમાં આપેલું છે, એ તમને ખબર પડે છે કે મેં તમને શું આપ્યું છે. નાના બાળકની હાથમાં કોઈનું આપ્યું હોય તો એને ખબર પડે કે આ શું વસ્તુ છે. એવી રીતે દાદા કહેતા હતા કે મેં તમને શું આપ્યું છે તમને ખબર નથી. હવે ધીરે ધીરે જ્યારે અમને બધાને ખબર પડવા માંડી અને દાદાએ અમને આમ અંદર ખાને પકડમાં આવી ગયું કે દાદા તો આર પાર જોઈ શકે છે. પછી તમે દાદાની સામે તમારું કોઈ બી અંતસ્કરણમાં પાર્ટીશન રહે એટલે પછી તો શું થઈ ગયું. સૌથી પહેલા હું મારો જ દાખલો આપો કે મેં સૌથી પહેલા આખા આપતા પુત્રોની અંદર ફર્સ્ટ હતો. એટલે મારાથી સિમત શિખરની જે યાત્રા હતી, એ યાત્રાની અંદર જ્યારે મેં દાદા ભગવાનનું કમ્પ્લીટ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ જોયું અને દાદાને મેં જોયા કે આ તો સાક્ષાત પરમાત્મા છે, ત્યારે મારાથી 10 પાનાનું તે વખતે પ્રતિક્રમણ લખાયું. હવે એ પ્રતિક્રમણમાં એક એક શબ્દ નાનપણથી લઈને જ્યાં સુધી હું દાદાને મળ્યો તો એમાં મેં જે દોષો કર્યા હોય, જે વસ્તુ કરી હોય, એ A to Z લખ્યું. અને દાદાએ એ 10 પાનાનું પ્રતિક્રમણ વાંચ્યું. અને પછી જ્યારે દાદા કહે કે તું આવી રીતે બોલ, તો મારાથી બોલાતું નહોતું, કારણ કે મેં દાદાની સામે જે ખુલ્લું કર્યું અને પછી હું જે રડ્યો હતો દાદાની હાજરીમાં, તો મારું રડવાનું બંધ ના થાય. પણ દાદાએ આખું પ્રતિક્રમણ વાંચ્યું અને વાંચ્યા પછી કહ્યું કે તારું કામ થઈ ગયું, હવે તું મારી આ વિધિ કરી લે અને આ મહિના સુધી રોજે વાંચજે આ 10 પાનાનું કે તે શું લખ્યું છે. અને 10 પાના પછી આ બધા ટુકડા કરીને બાળી દેજે. એટલે એમાં બી આખું દાદાનું રહસ્ય હતું કે શા માટે 10 મહિના સુધી આ વાંચવાનું. એને ખબર પડે કે આવા દોષો થયા છે, એટલે મહિના સુધી વાંચવા માટે કહ્યું. પછી ફાડીને અને એના પછી મારી વિધિ કરી નાખી. વિધિ તો કરી, પણ દાદાની હાજરીમાં જ્યારે દાદાને મેં આખું ખુલ્લું કર્યું અને દાદાએ કહ્યું કે આ શું આમ વાંચતા હતા નોન સ્ટોપ 10 પાનાનું કાગળ. એટલે મેં જ્યારે લખી તો દીધું, પછી રડવાનું બંધ ના થાય, કારણ કે મને દેખાય કે જે દોષો મેં કર્યા છે તે દાદાની સામે મેં ખુલ્લા કર્યા છે. અને દાદા ભગવાન હવે જાણે છે, પણ દાદા ભગવાન એ વસ્તુ કોઈને જાણવા દે નહીં. તમે ગમે તેટલા મહાત્મા દાદાને પ્રતિક્રમણ કર્યું કે કોઈ વસ્તુ બહાર પડે નહીં કે તમે શું, એવું દાદાનું સ્વરૂપ હતું. એટલે આપતા પુરુષ કરાયા. તો પછી છેવટે રડવાનું બંધ ના થાય તો પછી દાદાએ વારે ઘડી જોરથી બોલાવવાનું શરૂ કર્યું. ધન્ય રે દિવસ આ અહો, જાગીરે સમાધિ અપૂર્વ રે. હવે દાદાએ વારે ઘડીએ કેમ બોલાવતા હતા, કારણ કે રડવાનું બંધ જ ના થાય. કહેતા હતા કે તારો દિવસ કેવો ધન્ય છે કે આવી સમાધિ ઉત્પન્ન થઈ છે, આવી જાગૃતિ ઉત્પન્ન થઈ છે. આવો પ્રતિક્રમણ કોઈએ લખ્યું નથી. એટલે એ રડવાથી શું થયું, બધા પાપો ભસ્મીભૂત થઈ ગયા દાદાની હાજરીમાં. પછી દાદાએ જે બોલાવ્યા
કે આવો ધન્ય દિવસ આ થઈ ગયો જેમાં આવી સમાધિ ઉત્પન્ન થઈ છે, જેમાં અને દાદાની આવી કૃપા મળી છે, દાદાની વિધિ થઈ છે. તો આવી રીતે દાદા આવી રીતે અલગ અલગ ટાઈમિંગ્સ પર આવી વિધિઓ કરાવી દેતા, એના પાપો ભસ્મીભૂત કરી દેતા અને ચેપ્ટર પૂરું કરી દેતા. ખ્યાલ આવે છે? બરાબર બરાબર સરસ. એટલે આવી અમારે રીતે બધા આપતો પુત્રોથી કેટલા મહાત્માઓથી પ્રતિક્રમણ થયા, અને ત્યારથી એ પહેલો પ્રતિક્રમણ મેં શરૂ કર્યો ને એ ફર્સ્ટ, એના પછી તો બધાએ દાદા કે આવી બધી સમાધિ ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે શું થાય છે, દાદા જાણતા હતા કે કેશવ તો ખાલી નિમિત્ત બન્યો, પણ એ નિમિત્તથી શું થયું કે બધાએ પ્રતિક્રમણ કરવાના શરૂ કર્યા, બધાએ લખવાનું શરૂ કર્યું. અને જે દિવસથી એ પ્રતિક્રમણ, જે આપણી અંદર બધી વસ્તુઓ હતી, વીકનેસ હતી, એ બહાર ખુલ્લી નહોતી નીકળતી, અને ખુલ્લી થઈ ગઈ, તો એના પછી એ દોષો ફરી કોઈ દિવસે લાઈફમાં થયા જ નહીં. કારણ કે શું ખબર પડી કે આ તો દાદાની સામે બધું ખુલ્લું કરી નાખે છે, તો બધા દોષો શું થઈ ગયા, ભાગી ગયા. દાદાની પાસે ખુલ્લું કરવાથી આ દાદાની બહુ મોટી સાયન્સ છે. એ તો જ્ઞાની પુરુષ તો કેવા હોય, ગજબ ના હોય. એ તો એની બધી બોધકળા અને બધી કળાઓ કેવી હોય, એ જાણતા હોય કે આ પ્રતિક્રમણ કરવાથી આ જે બધા મહાત્માઓ છે એની અંદર ફરીથી એ દોષો આખી લાઈફમાં પાછા નહીં આવશે, કેટલા જન્મો સુધી પાછા નહીં આવે. કારણ કે કોની આગળ ખુલ્લું કર્યું? જ્ઞાની પુરુષની આગળ ખુલ્લું કર્યું. ભગવાનની સામે તમે ખુલ્લું કરો તો એ બધો ગોટો વાળીને પાપો ભસ્મીભૂત કરીને તમને ફ્રી કરી નાખે. પણ જ્યાં સુધી આપણે એ ખુલ્લું નથી કરતા, તો એ બધા દોષો અમારી અંદર રહે છે, અને અંદર રહે છે એટલે સફોકેશન થયા કરે છે, અને આપણે ખુલ્લા થતા નથી, નિખાલસ થતા નથી, અને આનંદ આવતું નથી. કારણ કે મને યાદ છે કે જ્યારે આ 10 પાનાનું જ્યારે પ્રતિક્રમણ કર્યું, ત્યાર પછી જ ખરો આનંદ ઉભો થયો. ત્યારે દાદા કહેતા હતા કે જુઓ તો ખરા કેવા આનંદના ફુવારા નીકળ્યા કરે છે. હવે આનંદના ફુવારાનો શબ્દ દાદાનું કેવું હશે, કે આનંદના ફુવારા કેવા હશે? જબરજસ્ત જબરજસ્ત. એ દાદાની સાયન્સનો આ એક બહુ મોટો એક રહસ્ય. અમારે પ્રત્યાખ્યાન કેવી રીતે કરવાના? પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. હા, સવારે ઉઠીને શું કરવાનું? નાહી ધોઈને એકદમ સરસ તૈયાર થઈને જે દિવસે પ્રતિક્રમણ કરવાના હોય, દાદા ભગવાનથી પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આજે મારા જે અંદર દોષો છે ને દોષો, એનું પ્રતિક્રમણ કરવું છે. આપ હાજર થજો, અને હાજર થઈને મારા એક એક દોષને બાળી મેળજો. અમે તો ઘણી વખતે પછી આખું ચિઠ્ઠી લખીને દાદાને મૂર્તિને નીચે મૂકી દેતા હતા કે દાદા આ પ્રોબ્લેમ છે, અને પછી દાદાને પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, આ જે વીકનેસ છે મારી કાયમ માટે કાઢી આપો. એમાં નિશ્ચય હોય, તમારું નિશ્ચય હોય, અને દાદાની બ્લેસિંગ અને દાદાનું વચન બળ, એ બંને ભેગા થઈને તમારા ગમે તેવા દોષ એને કાઢીને ફેંકી દે. કારણ કે એક વસ્તુ હું તમને કહું કે દાદા ભગવાનનું કોઈ બી એક વાક્ય પકડી લેશો ને લાઈફમાં, તમારું કામ થઈ જશે. મેં દાદાનું એક જ વાક્ય પકડી લીધું, જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, એટલે મેં દાદાને પકડી પાડ્યા કે દાદા ભગવાન, તમે ચાહે સો કરી શકો તો આ કેશવની વીકનેસ કેમ ના નીકળે? તમારું નિશ્ચય જોઈએ, અને બીજું દાદા ભગવાનનું વચન બળ કામ કરશે. દાદા ભગવાન ચાહે સો કરી શકે, એટલે ગમે તેવા દોષો તમારા કાઢી આપે. તમારી તૈયારી હોવી જોઈએ. પછી યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર ડીડ્સ, એટલે તું પોતે જ જવાબદાર છે. તમે પોતે જ એ વાક્ય બી. હા, એ વાક્ય બી. બીજો કોઈ જવાબદાર જ નથી. યુ આર હોલી સોલી રિસ્પોન્સિબલ ફોર યુઅર સેલ્ફ. એટલે કેટલું દાદાએ સ્વતંત્ર જગત જોયું છે. આપણે તો બીજા બધા જાતના બીજા ઉપર દોષો મૂકી દઈએ કે તારા લીધે આવું થયું, મારા ગ્રહ રાઠા છે, મારી વાઈફ આમ છે, અને મારા છોકરાઓ આમ કરે છે, તેમ કરે છે. કોઈ જવાબદાર નથી. તમે પોતે જ જવાબદાર છો. તમારું એક એક પળ, તમારું આ જે પ્રેઝન્ટ જીવન છે, દરેક વસ્તુ તમે પોતે જ જવાબદાર છો. કોઈ જવાબદાર નથી આ ધરતી પર. કેશવાનંદ, એક લાસ્ટ ક્વેશ્ચન પૂછું છું કે આપણે આજે દાદા ભગવાનને કે જમવાનો એટલે લંચનો ટાઈમ હોય, એટલે આમાં કોઈ ભાઈબંધ મળે તો તેને ત્યાં ખાતા, પછી બીજે જમતા, અને બા તો ખાસ રાહ જોતી હોય, અને એમને બા એટલે એમની બા, શું નામ એમનું? ઝવેરબા. હા, ઝવેરબા. ને તો ઝવેરબા તો પહેલેથી કહેતા કે મારા ઘરે દીકરો પાક્યો છે, ભગવાન જ છે, એમ એવું કહેતા હતા. હા, બરોબર. એટલે એ એમનો ઝવેરબાનો બી પરિચય ખરો તમને? આમ તમે જોયા હતા ખરા?
ઝવેરબા હા, દાદા નરસિંહભાઈ અમે તો જોયેલા નહીં, પણ દાદા ભગવાન એમની ખૂબ વર્ણન કરેલું છે કે આ કેવા હતા અને કેવા શીલવાન હતા, અને આમ રસ્તા ઉપરથી જાય તો એકદમ બધા લોકો આફરીન થઈ જાય. તે વખત તો દાદા નાના હતા, પણ એમનું જે ઐશ્વર્ય હતું, એનું જે એ હતું, કારણ કે જો દાદા ભગવાન આવ્યા હોય તો એ ઝવેરબા કેવા હશે, તમે કલ્પના કરો ને. જબરજસ્ત. તમને કલ્પનામાં ના આવે. એટલે એનું બહુ જબરજસ્ત વૈભવ હતો. એ દાદા કહેતા હતા કે અમે જ્યારે આમ અમને ઝવેરબા અમારે હાથ પકડીને આમ લઈ જાય ને, તો આજુબાજુની જે પોળમાં જેટલા બી લોકો હોય ને, બધા એમને નમન કરે, બધા એમની જોડે વાત કરે, બધા એમને આમ દેવી તરીકે જોતા હતા. એટલે કેટલું બધું એના મોઢા પર તેજ હશે, કેટલું બધું એનું ઐશ્વર્ય હશે કે આવા ગજબના હીરા ઝવેરબા હતા, ગજબના. જય અને સચ્ચિદાનંદ. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે કેશવાનજી, હવે થોડી આપણે સામાયિક પ્રતિક્રમણની વાત કરીએ. હાજી. આપણે સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ જોયા, સૂક્ષ્મતર જોયા, સૂક્ષ્મતમ જોયા. હા. એટલે હવે બધું કમ્બાઈન, આ અઠવાડિયાથી બધું કમ્બાઈન જોઈને, અને એમાં એવું જોવાનું છે કે રજની બધામાં છે. હું હમણાં હા. તમારી સાથે વાત કરું છું કે રજની કેશવાનજીમાં છે અને બોલી રહ્યો છે. તો હા. એ તમે તમારો એક્સપિરિયન્સ કેવો છે એમાં? કારણ કે હજી મારે તો આપણે કોઈ આવે ને, તમે કેશવાનજી આવ્યા તો કે આ શુદ્ધાત્મા છે, હમ. દોષિત નિર્દોષી છે, એવું બધું હા. આવે. આ તો હા. કે રજની જેમાં આવી ગયો એ થોડું હજી ચેન્જ કરતા ટ્રાય એક્સપેરિમેન્ટ ચાલે છે. હા. તો એમાં તો કંઈક અભેદતા કેળવવાની છે. હા. એના વિશે બરોબર. થોડો પ્રકાશ પાડો. હા. હા. એટલે આમાં કેવું હોય છે કે અમે દાદા ભગવાનને નિરંતર ઓબ્ઝર્વ કરતા જોયેલા કે એ કેવા અભેદતાથી રહેતા હતા. પછી હીરાબા હોય કે અમે આપતા પુત્રો હોઈએ કે બધા મહાત્મા હોય, કે દાદાને અને અમારી વચ્ચે કોઈ જુદાઈ નહોતી. એટલે જાણે કે જેવી રીતે દાદા ભગવાન પોતાની અંદર જોતા હોય ને, એવી રીતે અમને અમારી અંદર જોતા હોય. એટલું બધું એમની સાથે પ્રેમ, એટલું બધું એમની સાથે વાત કરવાની ઢબ, એમની સાથે બેસવા, એમની સાથે દરેક વસ્તુમાં ઇન્વોલ્વ થવાનું. ઇન્વોલ્વ એટલે એવી રીતે જાણે કે પોતાના ઘરમાં કેવી રીતે છોકરા સાથે ઇન્વોલ્વ થઈએ છે, દરેક બાબતમાં કેવી રીતે જાય છે, શું કરે છે, પછી કોલેજથી કેવી રીતે પાછો આવે છે, ગાડીમાં જાય છે કે ચાલતો જાય છે, કેટલા પૈસા ખર્ચો કરે છે. એટલે કેવું, જેવી રીતે પોતાની અંદર એ જોતા હોય એવી રીતે અમારી અંદર જોતા હોય. એટલે કોઈ પણ પ્રકારની જુદાઈ ના હોય ત્યારે આવી બધી વસ્તુ થાય. અને આપણે નિરંતર પેલું લક્ષ્ય રાખવાનું કે જે મારી અંદર જેવા દાદા ભગવાન બેઠેલા છે એવા જ દાદા ભગવાન રજનીભાઈની અંદર બેઠેલા છે, એવા જ દાદા ભગવાન એમની અંદર બેઠેલા છે. તો જ્યારે અમને હુબહુ એ દર્શન થશે ત્યારે કોઈ બી પ્રકારના દોષ રહેશે નહીં, કોઈ બી પ્રકારના સૂક્ષ્મ હોય, સ્થૂળ હોય. કારણ કે જેવા દાદા મારી અંદર બેઠા છે એવા જ દાદા આમની અંદર બેઠેલા છે. તો પછી આપણે જુદાઈ ક્યાં રહી? અભેદતા થઈ ગઈ. અને આ વિજ્ઞાન મળ્યા પછી આપણા બધા મહાત્માઓ ધીરે 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 અભેદ થતા જાય છે. આ મોટામાં મોટું એક એક્ઝામ્પલ છે કે જે હસબન્ડ વાઈફ દિવસ રાત લડતા હોય, એકબીજાના દોષો જોતા હોય, એકબીજાને આરોપ કરતા હોય, એ ધીરે 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 બધું એમને રિયલાઇઝ થાય કે આ તો મારો જ દોષ છે, મેં એવી રીતે આપેલું છે એટલે જ આવું બધું આવી રહ્યું છે. હવે તો ચેન્જ થાઓ, હવે તો યુ ટર્ન મારો, હવે તો પોતાના અંદર સ્વ સ્વરૂપમાં આવી જાઓ. કારણ કે આ હજુ આપણે આટલા બધા ભાવથી માર ખાઈને આવેલા, અને હજુ બી અમારે જેવો સુખ જોઈએ એવું ઉભરાતું નથી. એટલે હજુ બી આપણે દિવસ રાત એ દોષો જોઈ રહ્યા છે તો સુખ ઉભરાતું નથી ને. એવું આપણી પાસે થર્મોમીટર હોવું જોઈએ કે કેમ સુખ આવતું નથી, કેમ જેવી રીતે દાદા ભગવાનની અંદર એવું ગજબનું આનંદ 24 કલાક એ મુક્ત હાસ્ય હતું, 24 કલાક એ પોતાના સ્વસ્વરૂપમાં રહેતા હતા, નિરંતર આનંદમાં રહેતા હતા, એવું કેમ નથી આવતું?
હજુ કેમ આટલા બધા ઓબ્સ્ટિકલ્સ છે અમારે અંદર? એટલે આપણે આ અંતસ્કરણને ધીરે 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 ક્લીન કરવું પડશે, અને અંદર જે રીતે દાદા ભગવાન તમારી અંદર બિરાજમાન છે એવા જ દાદા એમની અંદર બિરાજમાન છે. આવી દ્રષ્ટિ આવશે તો ધીરે ધીરે એકે દોષ દેખાશે નહીં, અને પછી પોતાના જ દોષ જોવાનો શરૂ થઈ જશે એની મેળે જ. કારણ કે આપણે જ્યાં સુધી એમને પેલો ફાઇલ તરીકે જોઈએ છે, ફાઇલ નંબર 2 છે, 3 છે, 4 છે, ત્યાં સુધી બી હજુ સુધી પેલી અભેદતા આવતી નથી. પણ જે વખતે તમે એ દ્રષ્ટિથી જોશો કે આની અંદર એ જ દાદા ભગવાન છે, પછી તમે જુઓ કે એની અંદર કેવી રીતે તમારું આખું વલણ બદલાઈ જશે, તમારું ચલણ બદલાઈ જશે, અને એમની સાથે અભેદતા આવી જશે. પછી એમની સાથે તમને ટેકલ કરતા ખૂબ આનંદ થશે. ગમે તેવી ડિફિકલ્ટ પ્રકૃતિ હોય, ગમે તેવી ડિફિકલ્ટ ફાઇલ હોય, એની સાથે તમને ઓન ધ સ્પોટ દાદાઈ સ્વરૂપે કામ કરવાની રીત આવડી જશે. બરાબર, બહુ સરસ, બહુ સરસ કિશોરજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમંત બોલાવો. દીપકભાઈ, કશ્યપભાઈ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો નમો વત્સાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. ભાઈ જય મહાત્માઓ, સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ કેશવજી, જય મહાત્માઓ.